ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલાં સાથેના 8 દાખલા સુધી જોયું હતું. હવે 9 નંબરના દાખલામાં આપણને એવું આપેલું છે કે આપેલા અરિક્ત ગણ એક્સનો ઘાતગણ પી ઓફ એક્સ છે. દ્વિક્રિયા સ્ટાર પી ઓફ એક્સ ક્રોસ પી ઓફ એક્સથી પી ઓફ એક્સ એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટરસેક્શન એટલે કે છેદગણ બી પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ પી ઓફ એક્સ દ્વારા વ્યાખ્યાયિત છે. તો સાબિત કરો કે એક્સ છે એ આ ક્રિયા માટેનો તટસ્થ ઘટક છે અને દ્વિક્રિયા સ્ટારને સાપેક્ષ પી ઓફ એક્સમાં કેવળ એક્સ જ વ્યસ્ત સંપન્ન ઘટક છે. તો સૌ પ્રથમ એક્સ નોટ ઇઝ ઇક્વલ ટુ 5 અને પી ઓફ એક્સ છે એ એક્સના બધા ઉપગણોનો ગણ છે. દ્વિક્રિયા સ્ટાર પી ઓફ એક્સ ક્રોસ પી ઓફ એક્સથી પી ઓફ એક્સ એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ છેદગણ બી આપેલ છે કે જ્યાં પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ પી ઓફ એક્સ. હવે એક્સ નોટ ઇઝ ઇક્વલ ટુ 5 માટે જો એ બી બિલોંગ્સ ટુ એક્સ લઈએ તો એ ઇન્ટરસેક્શન બી બિલોંગ્સ ટુ પી ઓફ એક્સ થશે. હવે એ અને એક્સનો છેદગણ એક્સ અને એનો છેદગણ પણ એ કે જ્યારે એક્સ બિલોંગ્સ ટુ પી ઓફ એક્સ. એનો અર્થ એવો કે એ સ્ટાર એક્સ ઇઝ ઇક્વલ ટુ એ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ટાર એ એટલે કે એક્સ છે એ સ્ટાર માટેનો તટસ્થ ઘટક છે. અને જો એક્સ સ્ટાર એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ ઇન્ટરસેક્શન એક્સ લઈએ તો આપણને એક્સ જ મળશે. એનો અર્થ એવો કે સ્ટારની દ્વિક્રિયા માટે ફક્ત એક્સ જ વ્યસ્ત મળે છે એટલે કે એક્સનો વ્યસ્ત ઘટક એક્સ પોતે જ મળે છે એવું આપણે અહીં કહી શકીએ. 10 નંબરનો દાખલો વિકલ્પમાં પૂછાય છે. ગણ 1 થી n થી 1 થી n સુધીના તમામ વ્યાપ્ત વિધેયોની સંખ્યા શોધો. તો હવે વ્યાપ્ત કેટલા હોય તો કે જેટલા અહીંયા તમને આપેલા હોય એટલા પદ સુધીનો ગુણાકાર સહપ્રદેશના. તો 1 થી n પદના ગુણાકારને આપણે ક્રમચય ને સંચય તરીકે એન ફેક્ટોરિયલ તરીકે લખીએ છીએ, જે 11મા ધોરણમાં જોઈ ગયા. તો એ થી એ પરના વ્યાપ્ત વિધેયોની સંખ્યા એન ફેક્ટોરિયલ એટલે કે 1 2 3 4 5 એમ એન સુધીના પદનો ગુણાકાર. હવે 11 નંબરના દાખલામાં આપણે જોઈએ તો એસ ઇઝ ઇક્વલ ટુ એબીસી અને ટી ઇક્વલ ટુ 1 2 3 છે. જો અસ્તિત્વ હોય તો નીચે આપેલા વિધેયો એફ એસ થી ટી માટે એફ ઇન્વર્સ શોધો. પેલું A3 B2 અને C1 એટલે કે એફ ઓફ એ એફ ઇન્વર્સ લખીએ તો આ કિંમત ઉલટાઈ જશે 3A 2B અને 1C, કારણ કે અહીં આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે એફ એક અને વ્યાપ્ત વિધેય છે. બીજામાં જોઈએ તો A2 B1 અને C1. હવે અહીં વિધેય એક નથી કારણ કે બી અને સી બંને 1 સાથે સંકળાયેલા છે, તો અનેક એક વિધેય બની જાય એટલે કે એફ ઇન્વર્સનું અસ્તિત્વ અહીં નથી. 12 નંબરનો દાખલો જોઈએ. હવે અહીં અલગ અલગ બે દ્વિક્રિયાઓ આપી છે કે એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ એ માઇનસ બી અને એ ઓફ બી ઇઝ ઇક્વલ ટુ એ. પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ આર દ્વારા વ્યાખ્યાયિત દ્વિક્રિયાઓ સ્ટાર આર ક્રોસ આરથી આર અને ઓફ આર ક્રોસ આરથી આરનો વિચાર કરો. હવે સાબિત એવું કરવાનું છે કે સ્ટાર સમક્રમી છે પણ જૂથના નિયમનું પાલન કરતી નથી દ્વિક્રિયા, અને એના કરતાં ઉલટું કે આને આપણે ઓફ કહીએ એ જૂથના નિયમને અનુસરે છે પણ સમક્રમી નથી. આ ઉપરાંત આપણે એવું બતાવવાનું છે કે પ્રત્યેક એબીસી બિલોંગ્સ ટુ માટે સ્ટારનું ઓફ ઉપર વિભાજન છે એ સત્ય છે. તો દ્વિક્રિયા આના કરતાં ઉલટું કે ઓફ છે દ્વિક્રિયા એ સ્ટાર ઉપર વિભાજનીય છે કે નહીં એવું ચકાસવાનું છે. અહીં એક જ પ્રશ્નમાં ઘણા બધા પ્રશ્નો પૂછી લીધા છે. વારાફરતી આપણે જોઈએ. પહેલાં સ્ટાર છે એ સમક્રમી છે અને જૂથના નિયમને અનુસરતી નથી એવું બતાવ્યું. તો જે પ્રમાણે વ્યાખ્યાયિત આપેલું છે એવી રીતે એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ એ માઇનસ બી. તો આના બરાબર મોડ ઓફ બી માઇનસ એ લખી શકાય એટલે કે બી ક્રોસ એ બી સ્ટાર એ. તો અહીં સ્ટાર છે એ સમક્રમી બને છે. હવે
જૂથના નિયમનું પાલન નથી થતું એના માટે એક ઉદાહરણ બતાવ્યું. કોઈ પણ ઘટક સંખ્યા કે જે આરમાં આવેલી હોય તે લઈને આપણે આવું દર્શાવી શકીએ. સરળતા ખાતર 5, 8 અને 10 લીધા છે. મોડ ઓફ 5 માઇનસ 8 એટલે 3, 3 સ્ટાર 7 10 એટલે કે 7, 3 માઇનસ 10. એના કરતાં ઉલટું, પહેલાં 5 અને પછી 8 અને 10, તો 8માંથી 10 માઇનસ કરીએ તો 2 અને 5માંથી 2 માઇનસ કરીએ તો 3. તો અહીં જોઈ શકીએ છીએ કે બંને કિંમતો સમાન નથી, માટે સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરશે નહીં. હવે એના કરતાં ઉલટું, ઓફ સમક્રમી નથી અને જૂથના નિયમનું પાલન કરે છે. ઓફ એટલે આ જે મીંડું તરીકે લખેલું છે એને આપણે ઓફ તરીકે ઓળખીશું. તો અહીં વિધેયને આપણે જે દ્વિક્રિયા આપેલી છે એના માટે a ઓફ b ઇઝ ઇક્વલ ટુ a અને b ઓફ a ઇઝ ઇક્વલ ટુ b જે રીતે વ્યાખ્યાયિત કરીને આપેલું છે તેવી રીતે. તો અહીં બંને સમાન થતા નથી. એનો અર્થ એવો કે દ્વિક્રિયા ઓફ એ સમક્રમી નથી. હવે જૂથના નિયમ માટે જોઈએ તો a ઓફ b ઓફ c એટલે કે અહીંયા જવાબ આવશે a ઓફ c એટલે કે a, અને બીજું એના કરતાં ઉલટું b અને c ને આપણે કૌંસમાં લઈએ તો a ઓફ b એટલે કે a. તો અહીં જૂથના નિયમનું પાલન થાય છે. હવે સ્ટાર છે એ ઓફ ઉપરની દ્વિક્રિયા છે કે નહીં આપણે એવું બતાવવાનું છે. તો a સ્ટાર b ઓફ c, તો પહેલાં અહીં જોઈએ તો આના માટે b જવાબ આવશે અને ત્યારબાદ મોડ ઓફ a માઇનસ b. હવે બીજી બાજુ a સ્ટાર b ઓફ a સ્ટાર c એટલે કે મોડ ઓફ a માઇનસ b ઓફ મોડ ઓફ a માઇનસ c. તો ઓફમાં પહેલો ઘટક એટલે કે મોડ ઓફ a માઇનસ b. તો આ જે છે સ્ટાર છે એ ઓફ ઉપરનું વિભાજનના નિયમનું પાલન કરે છે એવું કહી શકીએ. એના કરતાં આપણે ઉલટું જોઈએ કે ઓફ છે એ સ્ટાર ઉપર વિભાજનીય છે કે નહીં. તો a ઓફ b સ્ટાર c ઇઝ ઇક્વલ ટુ a ઓફ મોડ ઓફ b માઇનસ c. તો અહીંયા એ જવાબ આવશે. જે પ્રમાણે વ્યાખ્યાયિત કર્યું છે તેવી જ રીતે આપણે લખીએ છીએ. આ પહેલો ઘટક, આ બીજો ઘટક. તો અહીંયા આવશે a, અહીંયા આવશે a. ઓફ છે એ દ્વારા વ્યાખ્યાયિત છે, પહેલા ઘટક દ્વારા. તો ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ a માઇનસ a એટલે કે 0. તો અહીં ક્રિયા ઓફ એ સ્ટાર ઉપર વિભાજનના નિયમનું પાલન કરતી નથી. આગળ જોઈએ 13 નંબરના દાખલામાં આપણને આપેલું છે કે x એ આપેલ અરિક્ત ગણ છે. p ઓફ એક્સ ક્રોસ p ઓફ એક્સથી p ઓફ એક્સ a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ a માઇનસ b યોગગણ b માઇનસ a. અહીં સમિત તફાવત ગણની આ વ્યાખ્યા છે. પ્રત્યેક a b બિલોંગ્સ ટુ x દ્વારા વ્યાખ્યાયિત છે. તો સાબિત કરો કે અરિક્ત ગણ ફાઈ એ દ્વિક્રિયા સ્ટાર માટેનો તટસ્થ ઘટક છે અને p ઓફ એક્સના તમામ ઘટક એ વ્યસ્ત સંપન્ન છે તથા એ ઇન્વર્સનો પોતે એ મળે છે. હવે આપેલી જે ક્રિયા છે એના માટે આપણે કોઈ એકમ ઘટક, આ જે કાંઈ આપેલું છે બધું જ આપણે અહીં લખેલું છે કે આપેલી દ્વિક્રિયા અને જેના દ્વારા વ્યાખ્યાયિત છે તે. હવે કોઈ એકમ ઘટક e હોય તો આપણને એવો મળે કે a સ્ટાર e ઇઝ ઇક્વલ ટુ e સ્ટાર a ઇઝ ઇક્વલ ટુ a થાય. તો પ્રત્યેક x બિલોંગ્સ ટુ p ઓફ a બિલોંગ્સ ટુ p ઓફ x માટે ફાઈ સ્ટાર a લઈએ તો ઇઝ ઇક્વલ ટુ ફાઈ માઇનસ a યોગગણ a માઇનસ 5 એટલે કે આનો જવાબ આવશે 5, આનો આવશે a અને એનો યોગગણ a. હવે a સ્ટાર 5 લખીએ તો a માઇનસ 5 યોગગણ 5 માઇનસ a. જેમ વ્યાખ્યાયિત વિધેય આપણને રકમમાં આપેલું છે તેવી જ રીતે આ લખ્યું. હવે આનો જવાબ a, આનો જવાબ 5 અને યોગગણ a. એનો અર્થ એવો છે કે 5 એ સ્ટાર માટેનો એકમ ઘટક છે. હવે a સ્ટાર a ઇઝ ઇક્વલ ટુ a માઇનસ a યોગગણ a માઇનસ a. 5 યોગગણ 5 એટલે કે 5. તો આનો અર્થ એવો થાય કે પ્રત્યેક a બિલોંગ્સ ટુ p ઓફ x માટે એનો વ્યસ્ત ઘટક એ ઇન્વર્સ છે એ પોતે જ અહીં આપણને જોવા મળે છે. તો આ જે દાખલા છે એના માટે ફાઈ છે એ એકમ ઘટક તરીકે જોવા મળે છે અને વ્યસ્ત ઘટક તરીકે પોતે પોતાનો જ ઘટક અહીં આપણને જોવા મળશે.
તો આ જે દાખલાઓ છે 12 અને 13 નંબરના એ 3 માર્ક્સમાં ક્યારેક પૂછાય છે.